નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ખેરાલુમાં એક મોટો અજગર જોવા મળ્યો હતો. સેવા સદન સામે આવેલા કણજીના વૃક્ષ પર 9 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. રાત્રે લગભગ 7:45 થી 9 વાગ્યા સુધી અજગરને પકડવાની કામગીરી ચાલતી હતી. સ્થાનિક સાપ પકડનાર મહેબૂબ ખાન અને તેમના પુત્ર અલી ખાન તેમજ વન વિભાગના કર્મચારીઓએ સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. 1 કલાકની ભારે જહેમત બાદ અજગરને સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે અજગરને સુરક્ષિત રીતે તારંગાના જંગલમાં છોડી દીધો હતો અને આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જ્યું હતું. ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ઊંઝા ધારાસભ્ય કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઊંઝા પાલિકા પ્રમુખ જિજ્ઞાસાબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળે વિશેષ હાજરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કોર્પોરેટરો અને વિવિધ મોરચાના પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પરખર રાષ્ટ્રવાદી અને મહાન ચિંતક ડોક્ટર મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત મોબાઈલ વેનેટરી ડિસ્પેન્સરીએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પશુપાલન વિભાગ હેઠળ કાર્યરત આ સેવા દર 10 ગામ માટે એક ફરતું પશુ દવાખાનું પૂરું પાડે છે. છેલ્લા 5 વર્ષમાં આ મોબાઈલ સેવાએ કુલ 3,84,145 પશુઓની સારવાર કરી છે. આમાં 1,38,685 મેડિકલ કેસ, 1,57,306 મેડિકલ સપ્લાય કેસ, 57,038 સર્જિકલ કેસ, 29,952 ગાયનેક કેસ અને 1,164 અન્ય કેસનો સમાવેશ થાય છે. સેવાના 5મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બનાસકાંઠાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર MA ગામી, વેટરનરી પોલિટેકનિકના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર KM પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 1962 અને 10 MVD એમ્બ્યુલન્સના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અરવિંદ જોશી સાથે MVDના ડોક્ટર્સ અને પાયલોટ કમ ડ્રેસર પણ કાર્યક્રમમાં જોડાયા હતા. પાટણ જિલ્લામાં 22 જૂને યોજાયેલી 232 ગ્રામ પંચાયતની સામાન્ય અને 15 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી 25 જૂને થશે. આ ચૂંટણીમાં 224 સરપંચ બેઠકો માટે 625 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. 563 સભ્યોની બેઠકો માટે 1225 ઉમેદવારો મેદાનમાં હતા. જિલ્લામાં 603 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સમગ્ર જિલ્લામાં સરેરાશ 77.77% મતદાન નોંધાયું છે. હારીજમાં સૌથી વધુ 84.60% અને સિદ્ધપુરમાં સૌથી ઓછું 69.19% મતદાન થયું છે. રાધનપુરમાં 84.46%, શંખેશ્વરમાં 80.80%, સાતલપુરમાં 80.26%, સરસ્વતીમાં 78.92%, ચાણસ્મામાં 78.11%, સમીમાં 77.30% અને પાટણમાં 76.71% મતદાન નોંધાયું છે. મતગણતરી માટે જિલ્લાના 9 સ્થળોએ 33 મતગણતરી હોલ અને 116 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરીમાં 486 મતગણતરી સ્ટાફ, 645 પોલીસ સ્ટાફ અને 153 વર્ગ 4ના કર્મચારીઓ સહિત કુલ 1,284 કર્મચારીઓ ફરજ બજાવશે. મતગણતરી પાટણમાં યુનિવર્સિટીના BBA ભવન, સરસ્વતીમાં કેન્દ્રીય વિદ્યાલય ચોરમારપુરા, સિદ્ધપુરમાં સરકારી હોમિયોપેથિક કોલેજ દેથડી, ચાણસ્મામાં KV પટેલ ITI રૂપપુર, હારીજમાં મોડેલ સ્કૂલ સમીમાં, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, શંખેશ્વરમાં મહિલા ITI કોલેજ, રાધનપુરમાં મોડેલ સ્કૂલ અને સાંતલપુરમાં PM ગોકલાણી ઉચ્ચ માધ્યમિક શાળા વારાઈ ખાતે થશે. અંબાજી યાત્રાધામમાં મોબાઈલ સ્નેચિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. રબારીવાસમાં આવેલા આપેશ્વર મહાદેવ મંદિર પાસે રાત્રે બનેલી ઘટનામાં 3 બાઇક સવારોએ મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ ભાગી રહેલા આરોપીઓને ગબ્બર વિસ્તારના સ્થાનિક લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. 3 આરોપીઓમાંથી 2 ફરાર થવામાં સફળ રહ્યા, જ્યારે એક આરોપીને લોકોએ પકડી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ તરત જ અંબાજી પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પકડાયેલા આરોપીઓને કબજામાં લઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ આવા ગુનેગારોને કડક સજા થાય તેવી માંગણી કરી છે. પોલીસ ફરાર થયેલા 2 આરોપીઓની શોધખોળ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે 2 સ્થળોએ સાદી રેતી ભરેલા ડમ્પર જપ્ત કર્યા છે. પ્રથમ ડમ્પર GJ13 AW 1680 અકાળા ગામેથી પકડવામાં આવ્યું છે. આ ડમ્પરના માલિક અકાળા ગામના મહેશભાઈ જેમાભાઈ ઘોડકિયા છે. બીજું ડમ્પર GJ37T 8186 ચોટીલાના જલારામ મંદિર પાસેથી જપ્ત કરવામાં આવ્યું છે. આ ડમ્પરના માલિક દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના સામોર ગામના ભીખાભાઈ વડોદરિયા છે. બંને ડમ્પરોમાંથી કુલ રૂપિયા 90,43,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. બંને ડમ્પરના માલિકો સામે ગુજરાત મિનરલ એટલે પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.